સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો એક સવાલ તો વારંવાર સામે આવ્યો જ હશે કે ભાઈ ભારતના બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં કયા 3 શબ્દો ઉમેરાયા હતા. ઘણા લોકો આમાં ગૂંચવાઈ જાય છે, પણ ચાલો આજે આપણે એને હંમેશા માટે યાદ રાખવાની એકદમ સિમ્પલ ટ્રીક જોઈએ. જુઓ, આમ તો સવાલ સહેલો લાગે, પણ પરીક્ષાના ટેન્શનમાં બધું ભેગું થઈ જાય, ખરું ને? એ 3 શબ્દો કયા હતા એ યાદ રાખવું ખરેખર અઘરું પડી શકે છે. પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે એનો ઉપાય આપણી પાસે છે. અને એ પણ કેવી? બસ એક જ ટ્રીક, એક જ શબ્દ, જે તમને આ જવાબ ક્યારે નહીં ભૂલવા દે. તો એ ટ્રીક છે SIS. હા, બસ આટલું જ. 42મો સુધારો, જે 1976માં થયો હતો, એને મિની બંધારણ પણ કહેવામાં આવે છે, ખબર છે? પણ એના આમુખમાં ઉમેરાયેલા શબ્દો માટે બસ આ એક જ નામ યાદ રાખવાનું છે, SIS. હવે સવાલ એ છે કે આ SIS છે શું? તો ચાલો આ SISને સમજીએ. S એટલે કે સોશિયલિસ્ટ, એટલે કે સમાજવાદી. I એટલે ઇન્ટેગ્રિટી, એટલે કે અખંડિતતા. અને છેલ્લો S એટલે સેક્યુલર, એટલે કે બિનસાંપ્રદાયિક. બસ આ જ એ 3 શબ્દો છે: સમાજવાદી, અખંડિતતા અને બિનસાંપ્રદાયિક. જોયું કેટલું સિમ્પલ છે? તો બસ હવે પછી ગમે ત્યારે કોઈ પણ પરીક્ષામાં આ સવાલ દેખાય તો મગજમાં તરત જ શું આવવું જોઈએ? SIS. સમાજવાદી, અખંડિતતા અને બિનસાંપ્રદાયિક. ગેરંટી તમારો જવાબ ક્યારેય ખોટો નહીં પડે. જો આવી જ સ્માર્ટ ટ્રિક્સથી તૈયારી કરવી હોય તો રાહ કોની જુઓ છો? ફટાફટ નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવી દો.